નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે. 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવનાર તમિલનાડુનો ડ્રગ્સ ડીલર ઝડપાયો. સુરત એરપોર્ટ પરથી અગાઉ ગાંજાના જથ્થા સાથે પેડલરોને ડિલિવરી લેનાર આવનાર પકડાયો હતો, જેની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના ડીલર તમિલનાડુના થાગા કરીને પકડી લીધો હતો. કોપીરાઇટના ગુનામાં જેલ આવ્યા બાદ થાગાએ ડ્રગ્સ અને ગાંજો ઘૂસડવાનું શરૂ કર્યું હતું. થાગા થાઈલેન્ડ સિવાય કયા કયા દેશમાં ગયો એની તપાસ કરાશે. તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી. એમાં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો. એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી. આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક થમીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારી, જે કાંચીપુરમ તામિલનાડુનો છે, એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે. એ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી થમીમ અથવા તમીમ અંસારીને પણ પકડી પાડ્યો. આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા. આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ 2 ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ, જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાનાગની ઉર્ફે શાહજહાં, જે ચેન્નાઈ તામિલનાડુમાં રહે છે, એને ત્યાં આપવાનો હતો. અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનાગની ઉર્ફે શાહજહાંને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નાઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે. આરોપી જે પકડાયો છે તેનું મુખ્ય જે કામ છે તે કયા પ્રકારનું હતું અને કેટલું કમિશન મનાવું હતું? આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે. આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે. તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે. આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો. એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ. અત્યારે સર કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા આરોપીઓ? આ બધા જ એકબીજાના સંપર્કમાં છે. મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ બેંકોક છે, એની સાથે જે પકડાયેલો થાનાગની સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે. આ પોતે પણ ત્યાં બેંકોક જઈ આવ્યો છે, ત્યાં એકબીજાના સંપર્કમાં હતા. જે લેવા માટે આવ્યો હતો થમીમ, એ પણ આ સિન્ડિકેટના સંપર્કમાં હતો. એટલે એક આખી વેલ એસ્ટાબ્લિશ સિન્ડિકેટ પકડી પાડવામાં આવી છે. સર ખાસ કરીને એકબીજાનો જે બેંકોક ખાતે કોન્ટેક્ટ થયો છે તો કઈ રીતે એકબીજાનો ઓળખે છે આરોપીઓ? મૂળ તામિલનાડુ રાજ્યના ભારતના છે આ બધા જ, અને તામિલનાડુમાં ચેન્નાઈ અને એની આજુબાજુના વિસ્તારના રહેવાસી છે. ત્યાંથી આ લોકો બેંકોક મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ પર ચેન્નાઈમાં કેસ થવાના કારણે એ લોકો ત્યાંથી બેંકોક જતા રહ્યા છે અને ત્યાંથી ભારતમાં હાઇબ્રિડ વીડ ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આરોપીનો ઇતિહાસ તો મોહમ્મદ જે થાનાગની શાહજહાં છે એ એક કેસમાં પહેલાં પકડાયેલો છે. એની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ. એનું કઈ વાર કેટલી વાર કયા કન્ટ્રી ગયો છે એ તપાસી રહ્યા છીએ અને કોના સંપર્કમાં હતો એની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્યાં ડિલિવરી થઈ છે દેશમાં ગાંજાની? અત્યારે આ જે પ્રાથમિક જે કહે છે એ તમામ ડિલિવરી આ લોકો મેળવી અને તામિલનાડુ જ લઈ જતા હતા અને થાનાગનીને આપતા હતા. હવે થાનાગની કોને એ લોકોને ડિલિવરી આપતા હતા એ આગળ ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડશે. સર કેટલું મોટું રેકોર્ડ હોઈ શકે? એક જ કન્સાઇનમેન્ટ 16 કરોડ અંદાજે 6 કરોડ ઉપરનો મુદ્દામાલ છે. આવા અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટૂરો એ લોકોએ રાબિયા અને જે મોહમ્મદ ઇકબાલ આગળ પકડાતા એવા ઘણા કેરિયરો મારફતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટો ઉપર એમને માલ મોકલેલો છે.